પ્રભુને મંગલ ભોગ પણ ન પધરાવ્યો હોય અને હવેલીમાં ધક્કા મૂકી મારા મારી દૂર દૂર તીર્થાટન કરવા માટે જઈએ ત્યારે ઠાકોરજી કહે કે જા જા તું બાર ધક્કા ખા, હું તારા ઘરના ગોખલામાં બેઠો છું. ઘરના ઠાકોરજીને જો જજો બહાર જવું જોઈએ દર્શનને માટે, પણ ઘરના ઠાકોરજીને સેવામાં પહોંચીને પછી આવો. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કેટલી કૃપા કરી વૈષ્ણવની ઉપર. મહાપ્રભુજીએ તો ઘરો ઘર હવેલી બનાવી દીધી. વૈષ્ણવને કહ્યું હવે તમારે ક્યાંય જવાનું નહીં, હો નંદાલય બનાવી દીધું. અરે બીજા સંપ્રદાયમાં તો ઠાકોરજી ક્યારે મળે કાંઈ ભરોસો નહીં, પણ પુષ્ટિ માર્ગમાં તો બ્રહ્મ સંબંધ અપાય અને વલ્લભ કુલ તુલસીની માળા પહેરાવી આપે અને ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવી આપે. લ્યો આ ભગવાન કરો સેવા, લ્યો ભગવાન મળી ગયા છે. જગતમાં આવું ક્યાંય માર્ગ? આ પુષ્ટિ માર્ગમાં તો ભગવાન પહેલા મળી જાય, પણ ભગવાન આપણા ઘરે બિરાજે છે એ માનવું પડે. ગોપીજનો પૂછવા લાગ્યા કે પ્રભુ તમે ક્યાં હતા? ભગવાને કહ્યું ગોપી તું મારી બહાર ખોજ કરે છે, હું તારી અંદર છું. પ્રભુ તો અંદર બિરાજે છે ને, પ્રભુ તો આપણા મન મંદિરમાં બિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઘટ ઘટ બિરાજી રહ્યો છો. ભગવાન કહેવા લાગ્યા ગોપીને ત્રણ સંબંધ છે. એક ભજનાર ને ભજે, એક ન ભજનાર ને પણ ભજે. ભજનાર ને ભજે, નોકર માલિક આજ્ઞા કરે એટલે નોકર એનું પાલન કરે. ભજનાર ને ભજે. એક ન ભજનાર ને પણ ભજે. પિતા અને પુત્રનો સંબંધ. પુત્ર ઘણી વખત કુપુત્ર થાય, પણ માતા પિતા તો પુત્રનું કલ્યાણ જ ઈચ્છે છે. પુત્ર કુપુત્ર થાય પણ માતા પિતા તો કલ્યાણ જ ઈચ્છવાના. અને ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા સંબંધમાં પોતાની જાતને ગણાવે છે. પ્રભુ કહેવા લાગ્યા ગોપીજનો ભજતોપી ન કેચિદ ભજત્યમ ભજત ક્રતઃ આત્મારામ આપ્યકામમ અકૃતજ્ઞમ ગુરુદ્રહ. તમે મારું ભજન કરો છો, પણ પ્રભુ કહેવા લાગ્યા ગોપીજનો હું તમારું ભજન કરી શકતો નથી. નહીતર ગીતાજીમાં પ્રભુએ આજ્ઞા કરી છે જીવ મારું સ્મરણ કરશે તો હું એનું સ્મરણ કરીશ. એ યથા મામ પ્રબંધ્યંતે. પણ ભગવાને કહ્યું ગોપીજનોને આજથી હું તમારો ઋણી બન્યો છું. સીતા શોધ હનુમાનજી મહારાજે કરી એટલે ભગવાન રામચંદ્રજી કહેવા લાગ્યા હનુમંત તે મારું એવું કાર્ય કર્યું છે કે હું બદલો નહીં વાળી શકું. આ ઋણનો ઉપકાર મારાથી નહીં વાળી શકાય. એટલે ભગવાન રામચંદ્રજીએ હનુમાનજીના પ્રભુ ઋણી થયા છે. વૈષ્ણવ શ્રી કૃષ્ણ પણ ગોપીજનોના ઋણી થયા છે. પ્રભુ કહેવા લાગ્યા ગોપીજનો આજથી હું તમારો ઋણી થયો છું. અને હવે ગોપીજનોને મહારાસમાં પ્રવેશ કરાવે છે. હવે 5-15 મિનિટ તમે એ ભગવાન શ્રી કૃષ્ણ જે મહારાસમાં પ્રવેશ થઈ રહ્યો છે
એટલા પ્રેમથી શ્રવણ કરો કે હવે તમને રાસનું દર્શન થશે. હો હા, પણ પેલા પ્રભુને પધરાવવા પડે. હવે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીજનોને રાસમાં પ્રવેશ કરાવે છે. મહારાસમાં પેલા ગોપીજનો સાથે પ્રભુ રમશે, પછી આપણે રમશું. હો ભગવાનની સાથે. પણ પેલા વર્ણન સાંભળી લઈએ. રાત્સોત્સવ સંપ્રભુતો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્ય દ્વયો. ભગવાન શ્રી કૃષ્ણ ફરીને પાછા બંસીનો નાદ થયો ને ગોપી મંડળમાં ગોઠવાયા છો. નેત્રબંધ થયા, ચરણથી ચરણનો ઢમકો, હસ્તથી હસ્તનો ઢમકો, અને ભગવાન શ્રી કૃષ્ણ બબ્બે ગોપીની વચ્ચે કૃષ્ણ પ્રગટ થઈ ગયા. વૈષ્ણવો, ગોપી દાહે દેખે તો ભી કૃષ્ણ, બાહે દેખે તો ભી કૃષ્ણ. બબ્બે ગોપીની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને મહારાસમાં ગોપીને પ્રવેશ કરાવ્યો છે. ગોપી આમ જોયો તો એ કૃષ્ણ, ગોપી આમ જોયો તો એ કૃષ્ણ. તતો દુંદુભયો નેદુ પુષ્પવૃષ્ટયઃ. અવકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. દુંદુભ્યોનો નાદ થવા લાગ્યો, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. શંખનો ઘોષ થયો. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીજનોની સાથે મહારાસમાં પ્રવેશ કરાવ્યો. અવકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે. છ માસ સુધી ચંદ્ર આકાશમાં સ્થિર બની ગયો. ગોપી ભાન ભૂલી ગઈ છે. આકાશમાં ચંદ્ર સ્થિર થયો 6 માસ સુધી. પારસમણી લોખંડને સ્પર્શ કરે તો લોખંડ સુવર્ણ બની જાય. પણ વૈષ્ણવો, ભગવાન એવું પારસમણી છે, ગોપીને સ્પર્શ કરે તો ગોપીમાંથી મટીને બીજા કૃષ્ણ પ્રગટ થાય છે. અહીં કોઈ સ્ત્રી છે જેને સમજજો જરા. ગોપી તો ખાલી ભાવ હોય છે. આપણે કહે ને કે આ ભાઈને ગોપી ભાવ છે. ગોપી કોઈ સ્ત્રીનું નામ નથી. સમજો જરા. गोपी भाव जब प्रकट होता है तब भगवान श्री कृष्ण कृपा करते हैं. यहाँ कोई स्त्री, यहाँ कोई गोपी नहीं, यहाँ तो कृष्ण ही कृष्ण है. જેમ નાનું બાળક અરીસામાં જોઈને પોતાના પ્રતિબિંબની સાથે નાચવા લાગે એમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જ સ્વરૂપની સાથે પ્રભુ નાચ્યા છે. ભોલેનાથ શંકરને ખબર મળ્યા કે ભગવાન રાસમાં પધાર્યા છે, એટલે ભોલેનાથ શંકર આવ્યા રાસમાં રમવાને માટે. ભગવાને ઈશારો કર્યો કે અત્યારે હું જ્યારે નાનો હતો ત્યારે તો દર્શન કરવા આવ્યા, પણ અહીં તો બહુ સંભાળવું પડે,
અહીં તમને જલ્દી પ્રવેશ નહીં મળે. મહાદેવજીએ કહ્યું કે મારે પણ લાભ લેવો છે. ભગવાને કહ્યું કે લાભ લેવો હોય રાસનો તો ગોપી બનવું પડે, સ્ત્રી બનવું પડે. મહાદેવજીએ કહ્યું કે ભલે ને બનીશ, સાડી પહેરીશ, રાસનો લાભ તો લેવો છે. પણ ભગવાનને ડર છે કે આ તાંડવ નૃત્ય જે કરતા હોય એને આને રાસ આવડે. શંકરજી માન્યા નહીં, હઠ કરીને આવ્યા અંદર ગોપી ભાવથી સાડી પહેરીને. અને ભગવાનને ડર હતો ને એ જ થયું. રાધાજીએ પૂછ્યું ભગવાનને કે આ ગોપી કોણ? આ નવી ગોપી, મેં તો આને ક્યારેય જોઈ પણ નહીં. ભગવાને કંઈક નામ તો આપવું પડે ને. એટલે ભગવાને કહ્યું કે ये गोपी का नाम है गोपीश्वर. ओहो हो, गोपीना ईश्वर गोपेश्वर. बोलिए गोपेश्वर महादेव. આજે પણ તમે જાઓ શ્રી વૃંદાવનમાં, જ્યાં ભગવાન રાસ રમ્યા છે ને બંસીવટ, ત્યાં ગોપેશ્વર મહાદેવનું આજે પણ મંદિર છે. અને રોજ મહાદેવજીને સાડી પહેરાય છે સાયંકાલે શૃંગારમાં ગોપીના ભાવથી. કારણ કે મહાદેવજી રાસમાં આવ્યા ને. જજો વૃંદાવન દર્શન કરજો ગોપેશ્વર મહાદેવના ગોપી ભાવથી. દેવર્ષિ નારદને પણ રાસનું દર્શન થયું. આવો એ રાસ કેવો છે, 2-5 મિનિટ. રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં. રાસ જેને સેકન્ડનો રાસ લેવો છે જલ્દીથી આવી જાઓ. શરદ પૂનમનો
ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમના હાવરારી જે હે મારા જલ્દી બીજા લોકો જલ્દીથી બેસી જાઓ, રાસ અધૂરો ન રહે. જો રાસ આશીર્વાદ દેવાના માટે પિતૃ પધારે છે, રાસમાં અવશ્ય કઈ 2-5 મિનિટ મારે તમારી લેવાની છે. કોઈ હાંસી ન કરે પિતૃઓની, કયા સ્વરૂપે કોણ પધારે છે ક્યારેય જાણતા નથી. યાદ રાખજો. જલ આપો. કારણ કે આજ આ સમય એવો છે કલિકાલ કે પિતૃનો આવેશ માત્ર આવો એ પણ બહુ બહુ મુશ્કેલ હોય છે. એટલે ભાવ રાખો, શ્રદ્ધા રાખો, પ્રણામ કરો અને જલ્દીથી બેસી જાઓ. પગે લાગી લ્યો. સનીલભાઈ તમે પગે લાગો, 2 માણસ. કૃષ્ણ કનૈયા લાલ. પૂરું થાય છે. ચાલો જલ્દીથી, 2-5 મિનિટ જ બાકી છે. મહેરબાની જલ્દી બેસો. બીજા બધા લોકો બેસી જાઓ. બીજા લોકો ચાલો જલ્દી બેસી જાઓ. રાસમાં પિતૃ અવશ્ય મુક્ત થાય છે. 6 માસ સુધી રાસ થયો છે. અવકાશમાં ચંદ્ર સ્થિર થયો છે. એ બેન ચિત 5 મિનિટ આપો. 5 જ મિનિટ. એ બેન પ્લીઝ 5 મિનિટ. આ રાસ અધૂરો નહીં મુકાયો. આમ નામ 6 માસ ગોપીજનો ઠાકોરજીની સાથે પ્રભુ રાસ રમ્યા છે. અને હવે ગોપીને થાક લાગ્યો છે. સમજો જરા. ગોપીને થાક લાગ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીજનો સાથે હવે જલ લીલા કરે છે. प्रभु यमुना जी में संग गोपी को लेकर पहुंचे। और भगवान श्री कृष्ण गोपी के संग जल लीला करी।
यमुना जी में स्नान किया और गोपी को संग लेकर फिर अब रासलीला, जल लीला અને હવે વન લીલા કરે છે. प्रभु भगवान श्री कृष्ण गोपी के संग वन में पधारे અને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીની સાથે હવે શ્રૃંગાર લીલાનો આરંભ કરે છે. ગોપીના કેશને પ્રભુએ પોતાના શ્રી હસ્તમાં લીધા છે. भगवान नंद नंदन पूर्ण ब्रह्म श्री कृष्ण गोपी के केस को सवार रहे हैं અને પરીક્ષિત સહન ન કરી શક્યા આ પ્રસંગને. સુખદેવજી મહારાજે સમજાવેલું વારંવાર, રાજન હું તને મનાવું છું કે કોઈ સાધારણ પુરુષ નથી, અપૂર્ણ બ્રહ્મ છે. પણ રાજાથી સહન ન થયું. હજુ તો ભગવાને શ્રૃંગાર લીલા આરંભ જ કર્યો છો. અને રાજા પરીક્ષિતે વચમાં પ્રશ્ન પૂછી લીધો, ગુરુ મહારાજ સંસ્થાપનાય ધર્મસ્ય પ્રસમાય તરસ્ય અવર્તીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વર. આ ભગવાન શ્રી કૃષ્ણ ધર્મનું સંસ્થાપન કરનાર ઓલી પારકી સ્ત્રીઓ સાથે પ્રભુ રાસ રમે. સુખદેવજી મહારાજે રાજાને પ્રણામ કર્યા. સમજો, રાજાને પ્રણામ નથી કર્યા, રાજાના મનમાં ઓલો કલી આવ્યો છે ને કલીને પ્રણામ કર્યા. હવે તો મારા શિષ્યનો પીછો છોડ, હવે તો આવતીકાલે છેલ્લો દાડો છે. અને સુખદેવજી મહારાજ સમજી ગયા કે રાજાનો અધિકાર પરિપૂર્ણ થયો. રાસ કથા સદગુરુએ અહીંયા બંધ કરી દીધી. જો આગળ 9 થી 11 વર્ષની લીલા ભાગવતજીમાં નથી બતાવી વ્યાસ નારાયણે, નવ થી 11 વર્ષની લીલાનું કોઈ સંવાદ, કોઈ પ્રસંગ ભાગવતમાં નથી. સીધું 11 વર્ષની લીલાનો આરંભ કરશે બપોર પછી વ્યાસજી. સુખદેવજી મહારાજ રાસકથાને પૂર્ણ કરી. હવે મારા રાજા પરીક્ષિતનો અધિકાર હવે આગળ નથી સાંભળવાનો. અને હવે જો આગળ હું સંભળાવું તો મારે એને કાલે મુક્તિ આપવાની છે. એનું મન અત્યારે દૂષિત થઈ ગયું છે. મારે એને ભગવત પ્રાપ્તિ અપાવવાની છે. એટલે રાસ કથા પરિપૂર્ણ કરી અને રાસની ફળશ્રુતિ સંભળાવી દીધી. આ પ્રશ્નનું સમાધાન કર્યું. રાજન, વારંવાર તને સમજાવું છું, ઈશ્વરણામ વચમ સત્ય. તારે પ્રભુના વચન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. અને વૈષ્ણવ વાત પણ સાચી છે ને. આ ભાગવત કથામાં પિતૃ પધારે, શ્રદ્ધા તો રાખવી જ પડે ને. કોઈને નાટક કરવાની ઈચ્છા કોઈની ન હોય, યાદ રાખજો. અને શ્રદ્ધા રાખશો તો જ પિતૃ આશીર્વાદ આપશે. આ ઓછું થાય છે આપણે રેજો. આ જે ઘટના ઘટે છે, આ રોજ આનંદ આવે છે, આ શક્ય છે કલિકાલમાં? એક દિવસનો કોઈને સમય નથી કથા સાંભળવાનો, યાદ રાખજો. આ તો પિતૃનું જ કૃપાનું ફળ છે. એ જ પ્રેરણા કરે ને આંગણામાં શ્રીજી બાબુ પધારે. એક દિવસના લગ્ન હોય ને તો માણસ થાકી જાય. આ તો 7 દાડાના લગ્ન છે બાપ.
જેની ઉપર દ્વારકાધીશની કૃપા હોય, શ્રીજી બાવો કૃપા કરે, એના આંગણે આવા મંગલ અવસરો આવે. અને શ્રદ્ધા હશે ને તો જ ફળ મળવાનું. ઘણા લોકો પૂછે, હું ભાગવત બેસાડે ને મહારાજ પછી ફળ તો મળશે ને? ફળ કે મહારાજના ખિસ્સામાં નથી કે આપી દે? ફળ શ્રદ્ધાનું હોય છે હંમેશા. જેવી તમારી શ્રદ્ધા એવું જ ફળ મળવાનું, યાદ રાખજો. જેવા ભાવથી સાંભળે છે ને એવું જ એને ફળ મળવાનું. કોઈ વાતો કરતા કરતા સાંભળે તો એવું ફળ મળે, કોઈ શ્રદ્ધાથી સુગ્ન થઈને સાંભળે તો એવું ફળ મળે. સુખદેવજી મહારાજે એ સમાધાન કર્યું પ્રશ્નનું. ગોપીનામ તત્પતિનામ ચ. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, પ્રમાણ આપ્યું ભાગવતમાં કે ગોપી તો પોતાના ઘરે જ છે, કોઈ ગોપીની ખોજ તો કોઈએ એના પતિએ કરી નથી. ગોપીનામ તત્પતિનામ ચ સર્વેષાં મહદેહિનામ. નહીતર તો એના પતિ ખોજ કરે ને એની પત્નીની ગોપીને, પણ અહીં પ્રમાણ આપ્યું ગોપીનામ તત્પતિનામ, એ તો પતિની પાસે છે. તો ભગવાન કેની સાથે રાસ રમ્યા? પ્રભુ પોતાના જ સ્વરૂપ સાથે રાસ રમ્યા છે. અહીં કોઈ ગોપી છે જ નહીં. અને ગોપી કોઈ સ્ત્રી નથી. ગોપી, વારંવાર કહું છું, ગોપી ભાવ હોય છે. આ ભાઈને ગોપી ભાવ થયો. ઘણી વખત આપણે કહીએ ને કે શું ગોપી ભાવ છે આ ભાઈમાં. પ્રશ્નનું સમાધાન થયું છે અને સીધી ફળશ્રુતિ સંભળાવી આપી. જગતનો કોઈ પણ જીવ શ્રદ્ધાથી આ રાસ લીલાની કથાને સંભળાવે તો સુખદેવજી મહારાજનું વર્ણન છે. વિક્રીડિતમ વ્રજવધુ વિરિદમ ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો નુશૃણુયા તથવૈણવેદ્યઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ હૃદગોપમાસપહિનો છતિરે. જગતનો કોઈ પણ શ્રોતા આ રાસલીલાની કથાને સાંભળશે, સંભળાવશે તો ભગવાન શ્રી કૃષ્ણ એના વિષય વાસનાનો પ્રભુ નાશ કરશે. લૌકિક કામનાનો પ્રભુ નાશ કરશે અને ભગવાન શ્રી કૃષ્ણ એને પ્રેમનું દાન અર્પણ કરશે અને વૈષ્ણવના હૃદયમાં પ્રેમ પ્રગટ થશે. એટલે કે પ્રભુ પ્રગટ થશે. કૃષ્ણ કનૈયા. હવે પછીની ભગવત કથા બપોર પછી બરોબર 4:15 વાગ્યે આટલો સમય કથામાં વિશ્રામ. આજ સાંજે ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીનો મંગલ વિવાહનો પ્રસંગ. અહીંયા મંડપ થશે, ચોરી મંડપ થશે. દ્વારકાધીશ રૂક્ષ્મણી પધારશે, જાન આવશે. માનમાં તમે બધા બેઠા છો એટલે તૈયાર જ છો, માનૈયા જાનૈયા, અને એ બધો લાભ લેવાનો. પણ પહેલાં કથાને સાંભળશું લગ્નની, અને પછી જે લગ્નોત્સવ થયો છે એ ઉત્સવનો પ્રસંગ, કન્યાદાનનું જે વિધાન, એ ઠાકોરજી આપણને જે સમય પ્રમાણે એ બધો મંગલ લાભ લેશું. તમે પણ બપોર પછી જરા સમય છે, બ્યુટી પાર્લરમાં જવાનું હોય તો જઈ આવજો. હા, કારણ કે સજ ધજ થઈને આવવાનું છે. ભાઈઓ બધા સાફા જે કંઈ તૈયારી કરવાની હોય કરજો, અને બપોર પછી એ આગળ એ લગ્નનો એ લાભ લેવાનો છે. કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો શ્રી દ્વારિકાધીશ કી.
ઓમ નાભ્યા રે મોરની બાળા મારે ઘેર જમવા પધારો કનૈયા ગોવિંદલાલા આસો પાલવના તોરણ બંધાવ્યા આસુરે પાલવના તોરણ બંધાવ્યા આસો પાલવના તોરણ બંધાવ્યા ઘરમાં બાજોટિયા જણાવો મોરલી વાળા મારે ઘેર જમવા પધારો કનૈયા ગોવિંદલાલા જડરે જમનાજીની ચારી બનીના જડરે જમનાજીની ચારી બનીના જડરે જમનાજી ચારી બનીના આચમને કરો ને મોરારી કનૈયા ગોવિંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા મોરલી વાળા વાત રે વાતના ભોજન મંગાવો વાત રે વાતના ભોજન મંગાવો વાત રે વાતના ભોજન બનાવો હે આરોગો તમે લાલા કનૈયા મોરલી વાળા મારે ઘેર જમવા પધારો મોરલી વાળા લવિંગ સોપારીને પાન ના પીળેલા લવિંગ સોપારીને પાન ના પીળેલા લવિંગ સોપારીને પાન ના પીળેલા મુખવાસ કરો ને મોરારી કનૈયા જમવા પધારો રે મોહન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી આ
ब्रिज के नारी, मानो बात हमारी